વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરીશું. બરાબર? તો જેમાં આપણે સૌથી પહેલાં તો જાણવું જોઈએ અથવા સમજવું જોઈએ કે ડાયરેક્ટ કોને કહેવાય અને ઇનડાયરેક્ટ કોને કહેવાય. સ્પીચ એટલે તો વાતચીત એકબીજા સાથેની, પણ ડાયરેક્ટ કોને કહીશું અને ઇનડાયરેક્ટ કોને કહીશું તો તેની સૌથી પહેલાં માહિતી મેળવીએ તો ડાયરેક્ટ એટલે જ્યારે હું અને તમે સામ સામે ઊભા હોય અને વાતચીત કરીએ છીએ આપણે બંને, તો એને કહીશું આપણે ડાયરેક્ટ સ્પીચ. અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે મેં તમારી સાથે જે વાતચીત કરી છે અને એ જ વાતચીત અથવા તો એ શબ્દો જે છે તેને તમે તમારા ઘેર જઈને તમારા પેરેન્ટ્સને કહી રહ્યા છો, ત્યારે એ શબ્દોમાં કેટલુંક તમે પરિવર્તન કરો છો. બરાબર? તો આ પરિવર્તન થતા જે શબ્દો છે જેને આપણે કહીશું ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. હવે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ છીએ ત્યારે થતા જે ફેરફારો છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? તો હવે સૌથી પહેલા આપણે એક વાક્ય જોઈએ છે અને હું તમને કેટલાક નિયમો સમજાવું છું. અને એ વાક્ય જોતા તેની અંદર રહેલા શબ્દો છે એને પણ સમજવા જરૂરી છે. કોને બોલનાર કહેવાય, કોને સાંભળનાર કહેવાય. તો જો હવે આપણે સૌથી પહેલા એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. દર્શન says to Mona, Vijay is a clever pupil. બરાબર? તો હવે આપણે આ જ વાક્યમાં કયા શબ્દને શું કહેવામાં આવે છે તેની માહિતી મેળવવી છે. તો સૌથી પહેલા તો તમારા વાક્યમાં જે દર્શન છે ને તેને આપણે શું કહી દઈશું? બોલનાર. ઇંગ્લિશમાં કહી દો સ્પીકર. ત્યાર પછી મોના છે તે કોણ છે? આ વાક્ય સાંભળી રહી છે એટલે એને કહેવાય સાંભળનાર. ઇંગ્લિશમાં કહેવું હોય તો લિસનર. ત્યાર પછી સેજ ટુ છે, આ બે શબ્દને કહીશું રિપોર્ટિંગ વર્બ. એનું શોર્ટ ફોર્મ છે આરવી. બરાબર? અને આ શબ્દ આખો છે અવતરણ ચિહ્નની અંદર તેને કહેવામાં આવે છે રિપોર્ટેડ સ્પીચ. શું કહેવાશે? રિપોર્ટેડ સ્પીચ. પહેલા આટલા શબ્દો તમે ધ્યાનથી સમજી લો કોને શું કહેવામાં આવે છે એકવાર ફરીથી. જેમ કે દર્શન છે તેને આપણે કહીશું બોલનાર. તે જ રીતે મોના છે તેને કહીશું આપણે સાંભળનાર. ત્યાર પછી છે સેજ ટુ, તેને કહીશું આપણે રિપોર્ટિંગ વર્બ. બરાબર? અને વિજય ઇઝ એ ક્લેવર પ્યુપિલ છે તેને આપણે કહીશું રિપોર્ટેડ સ્પીચ. ત્યાર પછી હવે એમાંથી કયા કયા ફેરફાર થાય છે તેને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જુઓ, રિપોર્ટેડ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે જો રિપોર્ટેડ સ્પીચનું વર્બ એટલે કે આ રહ્યો શબ્દ જે છે ને સેજ ટુ તેની વાત છે એ વર્તમાન કાળમાં હોય અથવા તો ભવિષ્ય કાળમાં, તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. રિપોર્ટેડ સ્પીચના કાળમાં એટલે કે વર્તમાન કાળમાં તો ભૂતકાળ ના થાય. બરાબર? આ બધા પરિવર્તનો નહીં થાય. પણ ક્યારે? અહીંયા સેજ ટુ હોય અથવા તો ભવિષ્યકાળનું ક્રિયાપદ એટલે કે વિલ સે હોય તો એક આ નિયમ અગત્યનો છે તમારે. વર્તમાન કાળ હોય અથવા તો ભવિષ્યકાળ. ભવિષ્યકાળમાં આરવી હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ જ ફેરફાર થતો નથી. બરાબર? એટલે એક આ ધ્યાનમાં રાખવાનું છે તમારે. આ અગત્ય વસ્તુ છે, નિયમ છે આ. ત્યાર પછી જુઓ, બીજા વાક્યમાં ખાલી એક જ ફેરફાર. જો આ હોય ને અવતરણ ચિહ્ન એના બદલે આપણે શું મૂકવાનું હોય? ખાલી ધેટ મૂકવાનું છે. એટલે બીજા ફેરફાર કરવાના છે પણ એ કઈ રીતે હું પછી સમજાવું છું તમને.
હવે સ્ટેજ 2 હોય ને તો તેનું શું થાય પહેલા ધ્યાન રાખો. સ્ટેજ 2 આપેલું હોય ને તો એનું શું થઈ જાય ટેલ્સ. અને એવી રીતે સ્ટેજ 2 હોય તો એનું થઈ જશે ટેલ. બરાબર? આ બંને શબ્દો કેવા છે? વર્તમાન કાળના છે. તેના છે વર્તમાન કાળના. એવી જ રીતે આપણે ભૂતકાળનો પણ એક શબ્દ છે તે જોઈ લઈએ સાથે ને સાથે સેડ ટુ. તો તેનું થઈ જાય છે ટોલ્ડ. અને આ શબ્દ શેનો છે? ભૂતકાળનો. જો તમારા વાક્યમાં વર્તમાન કાળ હોય ને એટલે કે આ બેમાંથી કોઈ પણ એક શબ્દ હોય બરાબર, અથવા તો ભવિષ્યકાળનો વિલ સે હોય તો તમારા રિપોર્ટેડ સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નની અંદરના ભાગમાં કોઈ પરિવર્તન થતું નથી. પણ કોમન શેમાં? તો માત્ર કાળમાં, વર્તમાન કાળ કે ભૂતકાળમાં સર્વનામમાં ફેરફાર થશે. પરંતુ જો તમારું રિપોર્ટિંગ વર્ક છે સેડ ટુ આપેલું હોય તો આખું વાક્ય બદલાઈ જશે. આખું વાક્ય બદલાશે એટલે સર્વનામ પણ બદલાશે અને કાળમાં પણ ફેરફાર થશે. તો હવે આપણે એને અનુરૂપ એમનું એક વાક્ય જોઈએ છે. આપણે અહીંયા ઉદાહરણ અથવા તો દાખલા તરીકે કરીને એક એક્ઝામ્પલ જોઈએ છે. મોના સેજ ટુ હિરલ Bhartiben is a good teacher. બરાબર? જો વર્તમાન કાળ હોય કે એ કાળ આમાં અવતરણ ચિહ્નમાં ફેરફાર નથી થતા. પણ આપણે સ્ટેજ 2 છે એના બદલે તો શું અહીંયા લખ્યું છે આપણે? જો પાછળ s આપ્યો તો અહીંયા પણ s મૂકવાનું, s ના હોય તો નહીં મૂકવાનું. તો આપણે શું મૂકીશું? અહીંયા ટેસ તો મૂકીશું. તો આન્સરમાં શું બનાવીશું? મોના ટેલ્સ પછી ટુ નીકળી જશે હિરલ. હવે અવતરણ ચિહ્ન કાઢીશું તો તેના બદલે શું મૂકી દેવાનું? તરત જ ધેટ. થર્ડ પર્સનમાં કોઈ ચેન્જ થતો નથી. થર્ડ પર્સન એટલે હી, સી અને ઇટ. તો ભારતીબેન is a good teacher. અવતરણ ચિહ્ન બુદ્ધિ પણ ના થાય તેનું તમે ધ્યાન રાખજો. હવે ત્યાર પછી આપણે બીજા કેટલાક નિયમો આગળ છે તે પણ જોઈએ છે. એટલે પહેલા આને એકવાર જોઈ લો કે તમને એવું ના થાય કે ખ્યાલ નથી આવ્યો મને આટલા વાક્યોમાં. ત્યાર પછી હું તમને બીજું સમજાવું છું એનાથી આગળ. હવે આના પછી આ પહેલા નિયમનો આપણે વાક્ય પણ જોયું અને પહેલો નિયમ જોયો. હવે છે વાક્ય નંબર 2 એટલે કે નિયમ નંબર પણ 2. આપણે નિયમ પણ ભણતા જઈશું અને એને અનુરૂપ વાક્ય જોઈશું. માની લો કે અવતરણ ચિહ્નની અંદરનું જે વાક્ય હોય ને એ કોઈ કહેવત આપેલી હોય, વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, ભૌગોલિક નિયમ હોય કે સનાતન સત્ય વાક્ય આપેલ હોય ને તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે માત્ર કરવાનું છે અવતરણ ચિહ્નો હોય એને કાઢી નાખવાના, તેના બદલે ધેટ મૂકવાનું છે. બરાબર? તો આ આપણે જોઈએ પહેલા એ નિયમ તમે લખી શકો છો. લખવું હોય તો હું બોલી દઉં છું. રિપોર્ટેડ સ્પીચના એટલે સ્પીચ એટલે કે અવતરણ ચિહ્નના, આ તો ખ્યાલ હશે ને, અવતરણ ચિહ્નની અંદરનું વાક્ય
જો કોઈ કહેવત હોય, વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, વિજ્ઞાનનો સિદ્ધાંત હોય, સનાતન સત્ય હોય, સનાતન સત્ય હોય કે ભૌગોલિક નિયમ હોય, કે ભૌગોલિક નિયમ હોય, તો અવતરણ ચિહ્નની અંદરમાં કોઈ જ ફેરફાર થતો નથી. કોઈ જ ફેરફાર થતો નથી. માત્ર અવતરણ ચિહ્ન હોય એને કાઢી નાખી ધેટ મૂકવું. ધેટ મૂકવું. આમાં જો પાયથાગોરસનો નિયમ પણ આવી જાય, ન્યૂટનનો નિયમ પણ આવી જાય, બરાબર? એ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા કયો નિયમ આવ્યો છે. તો હવે આને અનુરૂપ આપણે એક વાક્ય એક્ઝામ્પલમાં સમજાવું તમને. કયું કયું વાક્ય છે? તો he said to me, honesty is the best policy. હવે આ વાક્ય છે ને ક્યારે બદલાશે નહીં. કેમ? કારણ કે ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા છે, સારો એવો ગુણ છે. તે તો કદી આપણે ચેન્જ ના કરી શકીએ, પણ સેડ ટુ ના બદલે આપણે મૂકી શકીશું. શું આવશે? ટોલ્ડ. તો આન્સરમાં લખવાનું he told me that, h નાનો કરી દેવાનો, honesty is the best policy. બરાબર? આ નિયમને અનુરૂપ આ વાક્ય છે. અથવા 2 and 2 makes 4 આવું પણ વાક્ય હોય. 2 અને 2 4 થાય છે. તે વાક્ય સનાતન સત્ય છે. કહેવાનો ટૂંકમાં કે અવતરણ ચિહ્નની અંદરનું વાક્ય કેવું છે એ તમને આવડવું જોઈએ ઓળખતા વાક્ય. હવે આને અનુરૂપ તમે બીજું જુઓ તો સર્વનામમાં ફેરફાર થાય છે. કયા છે તેની આપણે ચર્ચા કરીએ. પહેલા એકવાર બધા નિયમો ધ્યાનથી વાંચી લો તમે, અને જેટલું લખાય છે વાંચી જાવ એકવાર. જ્યારે વાક્યને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ને ત્યારે મુખ્યત્વે આમ જોવા જઈએ તો બે ફેરફાર થાય છે. જો જ્યારે વાક્યને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે મુખ્યત્વે બે ફેરફાર થાય છે. એક તો થાય છે સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં એટલે કે આઈ હોય તો એનું કેટલીકવાર હી થઈ જાય, કેટલીકવાર સી થઈ જતું હોય છે, બરાબર? એ આપણે વાક્ય જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અને બીજું છે કાળમાં પરિવર્તન. એટલે કે કાળ હોય તો વર્તમાન કાળ છે ભૂતકાળ થઈ જાય. ક્યારે ભૂતકાળ થાય? ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ ભૂતકાળ. આ બધા ફેરફારો થતા હોય છે. તો અત્યારે આપણે હવે ભણીશું સર્વનામમાં ફેરફાર. સૌથી પહેલા તો તમને કયું સર્વનામ કયા પુરુષમાં આવે છે એની માહિતી હોવી જોઈએ, બરાબર? તો એના માટે છે ને હું અહીંયા એક થોડોક નાનો એવો કોઠો બનાવું છું. ધારો કે એક બાજુ છે એકવચન તો બીજી બાજુ છે બહુવચન, બરાબર? અહીંયા પહેલો પુરુષ તો પહેલા પુરુષમાં શું આવશે? આઈ. તો બહુવચનમાં શું આવશે? વી. એવી જ રીતે સેકન્ડ પુરુષમાં શું આવશે? બંને બાજુ યુ, જે તમને આવડે છે. અને થર્ડ પર્સનમાં આ બાજુ ત્રણ આવશે, હી, સી અને એ. જ્યારે આ ત્રણેયનું બહુવચન શું થશે? દે. આટલી તમને ખબર હોય તો તમે
બહુ જ સારી રીતે બધા જ નિયમોને ભણી શકો છો. બરાબર? તો હવે અહીંયા ધ્યાન રાખજો. તો હંમેશા તમને ખબર પડી ગઈ ને હમણાં સમજાય તો બોલનાર કોણે કહેવાય ને વાક્યમાં સાંભળનાર કોણે કહેવાય. તો જો તમારા વાક્યમાં અવતરણ ચિહ્નની અંદર પહેલા પુરુષનો સર્વનામ હોય એટલે કયું કયું આઈ અથવા વી હોય. કેટલીક વાર આઈ અને વી ના બીજા પણ રૂપો છે. આઈ નું કયું છે રૂપ? માય છે, માય સેલ્ફ છે, બરાબર, મી છે, આ કોઈ પણ હોઈ શકે. એવી જ રીતે વી ના છે વી, અવર, અવર્સ, બરાબર. તમારું કોઈ પણ રૂપ હોય તો પહેલા પુરુષના સર્વનામનો ફેરફાર હંમેશા બોલનાર પ્રમાણે થાય. હું શોર્ટમાં જ નિયમ અહીંયા લખું છું. પહેલા પુરુષના સર્વનામનો ફેરફાર હંમેશા કોના પ્રમાણે થાય છે? બોલનાર પ્રમાણે. બરાબર? અને એ બોલનારને આપણે બીજા કયા નામથી ઓળખી શકીએ છીએ? તો બોલનારને કહેવાય સ્પીકર. બરાબર? એટલે અથવા સબ્જેક્ટ. તો સર્વનામ છે પહેલા પુરુષનું સર્વનામ, એને બોલનાર પ્રમાણે કહેવાય, કર્તા પ્રમાણે પણ કહેવાય. કર્તા એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્જેક્ટ. સબ્જેક્ટનો પહેલો અક્ષર કયો આવશે? એસ. બરાબર? હવે બીજું છે તો બીજા પુરુષના ફેરફાર, એનો ફેરફાર કોને આધાર થશે? સાંભળનાર પ્રમાણે થશે. સાંભળનાર એટલે લિસનર, અને બીજા શબ્દોમાં કહીએ તો કર્મ પ્રમાણે. અને કર્મને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? ઓબ્જેક્ટ. જેના માટે શબ્દ આવશે ઓ. બરાબર? ઓબ્જેક્ટનો પહેલો અક્ષર. જ્યારે ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ જ ફેરફાર થતો નથી. કોઈ જ ફેરફાર થતો નથી. ઇંગ્લિશમાં લખવું હોય તો એવું લખે નો ચેન્જ. શું લખે? નો ચેન્જ. એટલે પહેલો અક્ષર કયો આવ્યો? આનો લખી દે તો એન. તો આખું સૂત્ર શું બનશે? એસ ઓ. આ સૂત્ર તમે યાદ રાખશો તો પણ તમને ખ્યાલ આવશે કે કોનો ફેરફાર કોને આધારે થાય છે. એકવાર ફરીથી જોઈ લો તમે. પહેલા પુરુષનો ફેરફાર કોને આધારે થશે? બોલનાર પ્રમાણે. બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે. ત્રીજા પુરુષમાં એટલે કે એના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. તમને આ નિયમ પણ આપી ગયા. એમ છતાંય તમને વાક્યમાં એ ખબર પડી જોઈએ પહેલા તો બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે. તમારા વાક્યમાં જે પહેલું હોય ને એ બોલનાર કહેવાય, અને સેજ ટુ કે સેડ ટુ પછીનું જે નામ હોય એટલે કે અવતરણ ચિહ્નની આગળનું તેને આપણે કહેવાય સાંભળનાર. બરાબર? આટલા નિયમો એકવાર ધ્યાનથી જોઈ લો. ત્યાર પછી આપણે કેટલાક વાક્યો જોઈએ છે. અને આ વાક્યો એ સર્વનામના નિયમને આધારે જ છે. તો જુઓ હવે વાક્ય. નંબર 1 એક્ઝામ્પલમાં છે વાક્ય. રામ સેજ ટુ શીલા. રામ સેજ ટુ શીલા I do my work. I do my work. સૌથી પહેલા તો આ વાક્યમાં તમે સમજી લો કે સેજ ટુ છે. બરાબર? તેના બદલે આપણે શું મૂકી દઈશું? સેજ ટુ ના બદલે શું મૂકી દઈશું? ટેલ્સ. શું મૂકવાનું છે? ટેલ્સ. પણ તમારું રિપોર્ટિંગ વર્ક શેમાં છે? વર્તમાન કાળમાં. શેમાં છે? વર્તમાન કાળમાં. અને આપણે નિયમ ભણ્યા હતા કે જો તમારું રિપોર્ટિંગ વર્ક વર્તમાન કાળમાં હોય તો તેના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ શું બતાવે છે? વર્તમાન કાળ. તો
એનું ભૂતકાળ નહીં થાય, પરંતુ જે સર્વનામ છે ને આઈ, માય, એમાં પરિવર્તન થશે. તો આપણે સૌથી પહેલા તો અહીંયાથી લખવાનું ચાલુ કરીએ. તો શું લખીશું? રામ. શેષ ટુ ના બદલે શું મૂકવાનું? ટેલ્સ શીલા. હવે અવતરણ ચિહ્ન કાઢીશું તો તરત શું મૂકી દેવાનું? ધેટ. હવે થોડીક વાર પહેલા જ આપણે હમણાં સર્વનામના નિયમો ભણી ગયા. તો આઈ એ સર્વનામ કયા પુરુષમાં આવે? આઈ કયા પુરુષમાં આવશે? વિચારો પહેલા, અને પછી વિચારો એકવચન છે કે બહુવચન. તો આઈ નો ફેરફાર પહેલા પુરુષમાં આવે. આઈ જેનો ફેરફાર કોને કરે થશે? બોલનાર પ્રમાણે. આપણા વાક્યમાં બોલનાર કોણ છે? રામ. તો રામના માટે કયું સર્વનામ વાપરીશું આપણે? હી સર્વનામ વાપરીશું. બરાબર? એક્ટિવ વોઇસમાં એમાં નામ નથી બદલતા, જે આપ્યું એ લખીએ છીએ, પણ આમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં સર્વનામ બદલી નાખવાનું. હી. હવે આઈ ની જોડે ડુ આવે, પણ હી ની જોડે ડુ નહીં આવે. શું આવશે? ડઝ. બરાબર? આઈ નું કર્મણી રૂપ માય છે, તો આપણે હી નું કર્મણી રૂપ શું આવશે? હિઝ. અને છેલ્લે વર્ક અને ફૂલ સ્ટોપ. અવતરણ ચિહ્ન ના થાય તેનું બહુ જ ધ્યાન તમે રાખજો. ત્યાર પછી બીજું વાક્ય છે, એટલે કે એક્ઝામ્પલ નું જ. I say to her, I say to her, they will play cricket. They will play cricket. બરાબર? હવે આ વાક્યનો જવાબ જોઈએ છે. તો પહેલા તો say to ના બદલે શું મૂકવાનું? શું મૂકશું અહીંયા? ટેલ. અહીંયા પાછળ s આપ્યો હોય એટલે આપણે s મૂકીએ છીએ. અહીંયા s નથી એટલે s કાઢી નાખવાનું. તો શું થશે આપણો જવાબ? આઈ ટેલ હર. ટેલ મૂકો પછી ટુ ના આવે. બરાબર? ત્યાર પછી ધેટ. હવે આપણે ધે છે કયા પુરુષમાં આવતું સર્વનામ છે? કયા પુરુષમાં આવે છે? ત્રીજા પુરુષમાં. બરાબર? અને આપણે નિયમ લખ્યો કે ત્રીજા પુરુષનું સર્વનામ હોય તો એમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. એટલે વાક્ય એમના એમ જ આવશે. They will play cricket. અહીંયા તમે આ વાક્ય બંને છે ને બહુ ધ્યાનથી વાંચી લો અને સમજવાનો પ્રયત્ન કરો. શું કહેવામાં આવે છે વાક્યોમાં? ત્યાર પછી હું તમને તમારા હોમવર્કના વાક્ય હોય ને એ પણ હું અહીંયા નીચે જ લખી દઉં છું કે જેથી તમે બનાવી શકો છો હોમવર્કમાં. એમાં નંબર 1, તેનાલી રામન. તમારે કરવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે હેડિંગ નથી લખતી, વાક્ય ચેન્જ કરી દેવાનું છે. તેનાલી રામન says to his wife, I have a bright idea. બરાબર? આ પહેલું વાક્ય છે જે તમને નિયમ પ્રમાણે આવડે એમ બનાવવાનો પ્રયત્ન કરજો. સેજ ટુ છે તો ટેલ્સ કરશો તમે. આઈ છે તો સર્વનામ ખાલી બદલજો, પણ વર્તમાન કાળ તો ભૂતકાળમાં નહીં કરવાનું. હા, પણ સર્વનામ તમે બદલો ને તો ધારો કે હી કે સી આવે તો એ પાછળ હેઝ કે ફેરફાર થાય એ કરવાનો જ આપણે. પછી તેની જોડે એવું નહીં કે હેવ છે તો હેવ જ મૂકી દઈએ. ત્યાર પછી બીજું વાક્ય છે નંબર 2, નથુ says to પંડિત I know only the sun and the
વાક્ય છે આઈ સે ટુ યુ, આઈ સે ટુ યુ, યુ નેવર ટેક માય હેલ્પ, યુ નેવર ટેક માય હેલ્પ. બરાબર, 3 જ વાક્ય આપ્યું છે તમને કે જેથી તમે સારી રીતે બનાવી પણ શકો અને સમજી પણ શકો છો કે આ વાક્ય કઈ રીતે બનાવવામાં આવે છે. એકવાર ફરીથી હું દરેક વાક્યને અનુરૂપ થોડી તમને હિન્ટ આપતી જાઉં છું કે જેથી તમને ખ્યાલ આવે કે કયું વાક્ય કઈ રીતે બનાવી શકાય છે. તો પહેલું વાક્ય છે જો તેનાલી રામન સેઝ ટુ હિઝ વાઇફ. હું અત્યારે જવાબ નથી લખતી, ખાલી શબ્દો જ તમને થોડા સમજાવું છું. તો સેઝ ટુ ના બદલે આપણે શું કરી દેવાનું છે? ટેલ્સ કરશો તમે. અવતરણ ચિહ્ન છે એને કાઢીને શું મૂકી દેશો? ધેટ. ત્યાર પછી જુઓ હવે વર્તમાન કાળ છે એટલે કાળ નથી બદલતા પણ સર્વનામ બદલીશું. હવે આઈ છે તમારા વાક્યમાં તો એનો ફેરફાર કોને આધારે કરીશું આપણે? બોલનાર પ્રમાણે. આપણા વાક્યમાં બોલનાર કોણ છે? તેનાલીરામન. અને સાંભળનાર કોણ છે? હિઝ વાઇફ. બરાબર, તો આઈ નો ફેરફાર છે આપણે બોલનાર પ્રમાણે કરીશું. આપણા વાક્યમાં આઈ છે તેનો ફેરફાર આપણે કોને આધારે? તેનાલીરામનને અનુરૂપ કરીશું. તો તેનાલીરામન માટે કયું સર્વનામ વપરાશે? હી વપરાશે. અને હી વાપરીએ તો હીની જોડે હેવ નહીં આવે પણ હીની જોડે શું આવશે? હેઝ આવશે. તો હી હેઝ એ બ્રાઇટ આઈડિયા. અને અવતરણ ચિહ્ન નહીં મૂકવાનું, આપણે ડાયરેક્ટ શું કરી દેવાનું છે? અવતરણ ચિહ્ન સિવાય ફૂલ સ્ટોપ. બરાબર, ત્યાર પછીનું બીજું વાક્ય છે નથુ સેઝ ટુ પંડિત. તો એ જ રીતે સેઝ ટુ ના બદલે કરવાનું છે આપણે ટેલ્સ. ત્યાર પછી આઈ નો ઓનલી ધ સન એન્ડ ધ પ્લેનેટ. આ વાક્ય કેવું છે? સનાતન સત્ય. સન એન્ડ ધ પ્લેનેટ એટલે કે હું માત્ર સૂર્ય અને ગ્રહોને જ જાણું છું, બાકી મને કોઈ જ માહિતી નથી. અને આ વાક્ય બોલે છે કોણ? નથુ બોલે છે. તો નથુ છે એને અનુરૂપ આપણે ચેન્જ કરવા જઈશું. તો આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે થશે એટલે કોણ? નથુ. તો નથુ માટે આપણે કયું સર્વનામ વાપરવાનું છે? હી વાપરીશું. અને હીનું જોડે નો ના આવે પણ શું આવશે? નોઝ. હી નોઝ ઓનલી ધ સન એન્ડ ધ પ્લેનેટ. બરાબર, અવતરણ ચિહ્ન કાઢીને ધેટ મૂકજો. ત્રીજું વાક્ય છે આઈ સે ટુ યુ, યુ નેવર ટેક માય હેલ્પ. તો સે ટુ ના બદલે આપણે હવે મૂકીશું ટેલ. ખાલી આઈ ટેલ યુ, અવતરણ ચિહ્નને કાઢીને ધેટ મૂકીશું. હવે અહીંયા સમજો તમે યુ છે એનો ફેરફાર કોને આધારે કરવાનો છે આપણે? સાંભળનાર પ્રમાણે. આપણા વાક્યમાં સાંભળનાર કોણ છે? યુ છે. આઈ છે બોલનાર છે અને યુ છે સાંભળનાર છે. તો વાક્યમાં આપણે યુનું યુ જ રહેશે. યુ નેવર ટેક માય. તો માય નો ફેરફાર કોને આધારે થશે? બોલનાર પ્રમાણે. અને બોલનાર કોણ છે? આઈ પોતે. તો એનું એ જ રહેશે માય હેલ્પ. વાક્યમાં કોઈ પરિવર્તન થશે નહીં. કેમ? કારણ કે જે સર્વનામનો આપણે ફેરફાર કરવાનો છે તો એની સામે બોલનાર સાંભળનાર એના એ જ આપેલા છે, માટે આપણે તેના તે જ રાખીશું અને એ પ્રમાણે જ આગળ કરવાનું છે. હવે આપણે સમજીએ કે જે આ સિવાય આ સર્વનામો આપણે ભણ્યા છે એવી જ રીતે હવે આવશે બીજો ફેરફાર, આપણો કાળનો ફેરફાર. એ તમને આગળના વિડીયોમાં જોવા મળશે કે કઈ રીતે કાળમાં પરિવર્તન કરાય છે અને દરેક કાળની તમને બહુ સરસ માહિતી અપાશે કે જેથી તમને આગળના વિડીયોમાં પરિવર્તન કરવાનું બહુ સરળતા પડશે. બરાબર, તમને એક્ઝામમાં કે ત્યાં જુઓ છો ત્યાં હવે એક વાક્યો તો નથી જ પૂછાતા, આખા સંવાદ એટલે કે ડાયલોગ આપવામાં આવે છે બે જણ વચ્ચેના. ત્યાં તમને સેઝ ટુ આવા શબ્દો પણ જોવા નહીં મળે, માત્ર 2 ડોટ જ આપેલા હશે. બરાબર, જે આપણે આગળ જોઈશું અને ત્યાર પછી સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આટલા નિયમો તમે તૈયાર કરી લેજો, જેટલા ચાલે છે તેટલા